સંક્ષેપ રુચિનો અર્થ ચાલતો હતો તેથી 53 વર્ષ પહેલા. સંક્ષેપ રુચિ એટલે કંઈક જ્ઞાન ઓછું હોય પણ અમે આ માનીએ છીએ તે સંકિત છે એમ નથી વસ્તુ કે સંક્ષેપ રુચિનો અર્થ એવો નથી. એને વિપરીત માન્યતાનો નાશ થયો છે, વિપરીત અભિપ્રાય ગયો નથી અને જાણપણું તેને બહુ થોડું છે પણ એને અખંડ આનંદ પ્રભુ આત્માનો આશ્રય લઈને તેને સંકિત થાય છે. એને સંક્ષેપ રુચિ કહીએ. હા હા, જે સંપ્રદાયમાં જન્મો એની માન્યતા રાખીને એ સંકિત છે એમ નથી. હા હા, આ તો 53 વર્ષ પહેલાની વાત. ખબરાટ એમ કે આ તો આપણને જ આ સ્થાનક વાસીની શ્રદ્ધા મળી છે સંકિત છે. હવે સંકિતમાં વ્રત ને તપ ચારિત્ર લેવો એટલે ચારિત્ર થઈ જાય, બસ થઈ જાય. હા, એ તો પછી એ કહેતા આપણે ચારિત્ર પાડીએ વ્રત ને એનું થાય એકનું જ્ઞાન દર્શન રહેશે, પછી ચારિત્ર નહીં રહે. ચારિત્ર તો સ્વરૂપની રમણતા છે, એ સીધવાય છે ચારિત્ર છે, પરિપૂર્ણ ચારિત્ર છે. હા હા, કેમ કે ચારિત્રતા નામનો તો એ ગુણ છે આત્માનો. એ ગુણની પ્રગટ પર્યાય પૂર્ણ થાય ત્યારે તો સિદ્ધ શાખ થાય. એ ચર્ચા નથી. ઇન્દ્રિયનું દમન કે સંયમ એ નહીં પણ સ્વરૂપની અંદર રમણતા, આનંદનો સાગર જ્યાં સમ્યક દર્શનમાં ભાષો પોતાના અતિન્દ્રિય સ્વાદ સહિત એ સ્વાદમાં મશગુલ થઈ જવું. હા હા હા, અતિન્દ્રિયના સ્વાદમાં એમ એટલું રહે કે જેને પ્રતિકૂળ પરિસર આવે એને પણ ગણે નહીં. હા હા, એવા અતિન્દ્રિય આનંદનો સ્વાદીઓ અતિન્દ્રિય આનંદમાં મશગુલ રહે એનું નામ ચારિત્ર છે. હા, લોકો કઈ માનીને બેઠા, સમજાણું કાંઈ